હા, અહીંયા આજે હું જો આપ જોઈ શકો છો ચિત્રકૂટ બીજ બેંક બોટાદ, દિગ્વિજયસિંહ એ ચુડાસમા ઉર્ફે દિગુભા, અને આમ તો ખૂબ ભણેલા શિક્ષક હતા, રિટાયર્ડ થઈ ગયા, પણ એમણે પેલું છે ફેસબુકમાં અભણ શિક્ષક લખ્યું છે. એટલે આજે એમની બીજ બેંક પર આવ્યો છું. અહીંયા જો એમની નંબર પ્લેટ પણ છે. તો આજે દિગુભા છે એ આપ સૌને બીજ વિશેની, એમનું આ ચિત્રકૂટ બીજ બેંક છે એ બીજ બેંક વિશે, એમનું અહીંયા અલગ અલગ બીજનું જે કલેક્શન છે એ કલ્પનાતીત છે. અને એમને વિશે હું દિગુભાને કહું તો આપણને એ બધા જ બીજ કલેક્શન અને એમના માટે એ આપણને અહીંયા માહિતી આપશે. રેડી, ચાલો. તો જો આ ખીજડો છે જે વગડામાં આપણે વાવી શકીએ અને ખેડૂતો માટે ખૂબ ઉપયોગી છે શેડે એવું કહેવાય છે. એનો આ પબડી છે, બીલી છે, આ વિકળો છે જે ઔષધિ તરીકે ખૂબ ઉપયોગી છે. એના પાંદડા કમળાના રોગમાં ખૂબ ઉપયોગી હોય છે. આ રાયણ છે, કરંજ છે, ગરમાળો છે, બુંદી છે અને બોરસલ્લી, આ બોરસલ્લી છે. તો આવી રીતે ઘણા બધા બીજ કલેક્શન કર્યા છે. અને અહીંયા સદભાવનાવાળાને આપવા માટે અહીંયા અલગ અમે પાર્સલ બનાવ્યા છે. એ કાલે પહોંચતા કરવાના છે બધાએ. તો અહીંયા ઘણા બધાએ આવા બીજ છે એ અમે કાલે ત્યાં પહોંચાડીશું અને એ લોકો બીજમાંથી રોપા કરશે. ને આ બીજ બધા જોખ્યા છે અમે, દરેક બીજનો વજન કર્યો છે. અત્યારે જો મહુડાનું બીજ છે એ 4 કિલો બતાવે છે આમાં. તો એમ અલગ અલગ બધા બીજ જોખી અને તૈયાર કરેલા છે. આ કણજી, કરંજ, આ લીંબોળી, અહીંયા તો જુઓ આખા કોથળાના કોથળા ભર્યા છે. બોરસલીના બીજ છે એના સાફ કરીને કોથળા ભર્યા છે. આ બીજ કાઢેલા છે. આમ જુઓ તો ખરા જાણે સ્ટોર રૂમ હોય એટલા બધા બીજ છે. એમનું કલેક્શન અહીંયા છે. આ ખાખરાના બીજ છે, એના પડિયા છે, એના ટુકડા કરી અને ખાખરાના બીજ છે એ અહીંયા કલેક્ટ કર્યા છે. આ બાજુ પણ આખો કોથળો ભર્યો છે. જુઓ આ લીંબોળી છે, પછી આ ગાદીની નીચે જે છે એ પણ ખાખરાના જ પેલા પડિયા ભેગા કરેલા છે. આ બાજુ જુઓ તમે, આ ખાખરાના પડિયાનો આખો કોથળો ભર્યો છે, લાલ કલરનો છે. સામે તમે એ કણજી ઉર્ફે કરંજ અને એની ઉપરની બેગ છે એમાં વળી કંઈક બીજું ભરેલું છે. આ પારસ પીપળો છે એના બીજ છે. એટલે આપ જોઈ શકો છો અહીંયા આ થેલીની અંદર કરેણના બીજ છે, બરાબર. એટલે અનેક પ્રકારના બીજ છે એ અહીંયા આપ. તો અહીંયા જુઓ આ દિગુભા છે એમણે લિસ્ટ કરેલું છે. જુઓ આ પહેલો નંબરે બોરસલ્લી છે, બીજ કલેક્શન 2026. આ કિલોગ્રામમાં એનું વજન લખ્યું છે. જો બોરસલીના બીજ 98 કિલોગ્રામ છે, ખાખરો 24 કિલોગ્રામ, ખીજડો વિચાર કરો, ખીજડોનું બીજ 7 કિલોગ્રામ છે. જો સીતાફળ છે, ગોરસ આંબલી, પારસ પીપળો, ગેંગડા અથવા તો કાંચકા જે છે, જુઓ લાલ શીમળો છે, છેલ્લે પિંકેશિયા 3 કિલોગ્રામ છે. આ બાજુ જીવંતી ડોડી 35 ગ્રામ, ઇન્દ્રામણી અથવા ઇદ્રામણા જે છે જોઈ શકો છો. જુઓ અને છેલ્લે 111 નંબર વાદળી અપરાજિતાના 300 ગ્રામ બીજ. કુલ કલેક્શન જુઓ 413 કિલોગ્રામ છે.
એટલે દિગુભા છે એમણે નિવૃત્ત થયા પછી પર્યાવરણ માટે ભેખ ધરી લીધો છે અને ખૂબ ઉત્તમ કામ કરી રહ્યા છે. કિલોગ્રામ જ બતાવ્યા ખાલી આપણે. હા, અહીંયા આ જે ટોટલ છે જે છે ગ્રામ એ અને- ગ્રામનો હિસાબ લીધેલો નથી, કિલોગ્રામ છે એનો જ હિસાબમાં આંકડા લીધેલા છે.